લોકોના વિજયનો ઉત્સવ આજે છે, કારણ કે સ્થાનિક સરકારોની જે ચૂંટણીઓ હતી એમાં ચારે બાજુના પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. ઘણી બધી બેઠકો અને ઘણી બધી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરોમાં થોડે ઘણે અંશે ચિત્ર ખુલ્લું થયું છે. પણ એમાં સૌથી મહત્વની વાત તો એ છે કે ભાજપને એકદમ ક્લીન સ્વીપ મળી છે. ચારે બાજુ આપણે જોઈ શકીએ છીએ બહુ ઓછી એવી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો છે કે જે સામે પક્ષે ગઈ હોય. કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટી, એમાં મોટાભાગમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય અત્યારે દેખાઈ રહ્યો છે. તો આ જે ચૂંટણીમાં ક્યાં શું થયું એની થોડી વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે જે રીતે પરિણામો આવ્યા છે એમાં જનતાનો તો વિજય થયો છે, તો ખરેખર પરાજય કોનો થયો એ મૂળ પ્રશ્ન છે. અને 40 વર્ષ પછી અનેક ધાર્મિક સ્થાનો ઉપર ભારતીય જનતા પાર્ટીનો પરાજય થયો છે. આ એક મોટી ઘટના છે, કારણ કે હિન્દુ પાર્ટી હોવાનો દાવો વારંવાર એના કાર્યકરો કરે છે, સોશિયલ મીડિયા ઉપરથી લઈને જાહેર સભાઓથી લઈને દરેક જગ્યાએ. તો એ આખી જે વાત છે એની વાત કરવી છે કે કેમ આવા જે પરિણામો, અણધાર્યા પરિણામો આવ્યા છે, અને એ પરિણામોની આજે આપણે ચર્ચા કરવી છે. અને આપણે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે જીતુભાઈ મહેતા, કે જે અંબાજીમાં પત્રકાર છે અને અંબાજીમાં વારંવાર અહેવાલો આપતા રહે છે અને અલગ અલગ પ્રકારના અનેક. અને આપણે જીતુભાઈ સાથે એટલા માટે વાત કરીએ કે 40 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીએ અંબાજીમાં શાસન ગુમાવ્યું. કેમ ગુમાવ્યું? એ જે કારણો ત્યાંના છે એ લગભગ દરેક જગ્યાએ એવા સમાન કારણો છે. તો આપણે જીતુભાઈ પાસેથી જાણવાની કોશિશ કરીશું કે 40 વર્ષ પછી કેમ આવું થયું કે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પોતાનું શાસન ગુમાવવું પડ્યું છે. તો જીતુભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. જય અંબે. નમસ્તે દિલીપભાઈ. નમસ્તે. આજના પરિણામો ભાજપ માટે આંચકારૂપ છે અને એમને આત્મમંથન કરવું પડે એવા પરિણામો આવે છે. કેમ કે અંબાજી શહેર એ ભાજપનો ગઢ કહેવાતું હતું. અહીં જયારે ભાજપનું અસ્તિત્વ નતું, ભાજપ પક્ષની સ્થાપના નથી થઈ, એ વખતે 1975માં જનસંઘના દીવાના નિશાન ઉપર પણ તાલુકા પંચાયતની સીટ અંબાઈની જનસંઘ જીતી હતું. મજબૂત ગઢ છે આજનો ની વર્ષોથી. અને ભાજપના તરફી લોકો રહ્યા છે, ભાજપના તરફી લોકો કાયમ રહ્યા છે. માત્ર એક વખત 1985માં એક સીટ કોંગ્રેસની આવી હતી તાલુકા પંચાયતની. એ પછી 8 દિવસ સુધી કોંગ્રેસની સીટ ભાજપ અહીંયા અંબાઈમાં આવી નથી. પરંતુ પ્રથમવાર અંબાઈની 2 સીટોમાંથી 3 સીટો થઈ અને આ વખતે પ્રથમ વખત અહીંયા ભાજપ જીત્યું છે બંને સીટ, 3 સીટ ઉપર. અને જિલ્લા પંચાયતની સીટ ઉપર પણ અંબાજી શહેરે આજ સુધી ભલે ધારાસભ્ય કોંગ્રેસના જીતતા હોય કે સંસદ સભ્ય કોંગ્રેસના જીતતા હોય, પરંતુ અંબાજી શહેરે ભાજપને કાયમી બહુમતી આપી છે. એ રેકોર્ડ પણ આજે તૂટ્યો છે અને અંબાજી શહેરમાં જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની 600 ઉપર મતોની સરસાઈ રહી છે. એનું મુખ્ય કારણ અંબાઈનો વિકાસ કોરિડોર. એમાં ઘણા લોકોના 89 લોકોના મકાન તૂટ્યા, બીજા 250 લોકોના નોટિસ મળી છે. અને વિકાસનો નકશો આજ દિવસ સુધી લોકોને એવી ખબર નથી કે અંબાઈનો વિકાસ ક્યાં સુધી, કયા ઘરોને અસર કરશે, કયા લોકલ વેપારીને અસર કરશે. વિકાસની યોજનાઓનું કામ ચાલુ થઈ ગયું છે, હાઈવે ઉપર કામ ચાલુ થઈ ગયું છે, પરંતુ લોકોને એક ભય છે અને ડરેલા છે. એ ભય અને ડરેલા લોકોએ આ વખતે મતદાન બૂથ ઉપર જઈને ભાજપના સબક આપ્યો છે કે અમે તમારા વિકાસથી રાજી નથી. કેમ કે વિકાસથી લોકો રાજી ક્યારે થાય કે એ વિકાસમાં લોકોની ભાગીદારી હોય, એ વિકાસમાં લોકોને ઓછું નુકસાન થાય અને એ વિકાસમાં લોકોનું પુનઃસ્થાપન થાય, ત્યારે જ વિકાસથી લોકો રાજી થાય. બાકી હાલની તારીખે અંબાઈનો જે વિકાસ છે એ માથા ઉપર થોપી દેવામાં આવ્યો છે. વિકાસના નકશાઓ કયા છે, વિકાસના કયા વિસ્તારોમાં જે અંબાજીમાં ખાલી અંબાજીની જ વાત કરો છો ને, અંબાજી બેઠક પૂરતી હાર થઈ છે. અંબાજી બેઠક પૂરતી ને બીજી પાડલિયાનું જે હમણાં થોડા સમય પહેલા જંગલ ખાતાનો કિસ્સો બન્યો હતો, એમાં પણ અહીંયા જે આદિવાસી સરપંચોના જીતેલા સરપંચોનું એસોસિએશન ચાલે છે, એ પાડલિયાની અસર આખા તાલુકામાં દેખાય છે. અને કોંગ્રેસની તાલુકા પંચાયત બનવા જઈ રહી છે, બની ગઈ છે. લગભગ
12 થી 13 ઉમેદવારો વિજયી થઈ ગયા છે. 20 બેઠકો છે અને અડાજમાં પણ કોંગ્રેસની તાલુકા પંચાયત બની ગઈ છે. એટલે આદિવાસીઓમાં પણ પાડેલિયાનો જે કિસ્સો હતો એ પાડેલિયા પૂરતો નથી રહ્યો, પણ હવાની જેમ આખા તાલુકામાં ફેલાઈ ગયો અને એનું પણ આ પરિણામ છે. એક ભદ્રમાલ સીટ હતી ત્યાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું હતું. એ પણ કોંગ્રેસની સીટ હતી કાયમી, આ સુધી પણ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું હતું. માત્ર આપનો ઉમેદવાર હતો એ ભાજપે જીતી છે. જે બિનહરીફ 2 સીટો કરાઈ હતી એ ભાજપે જીતી છે અને બીજી 3, 4 કે 5 સીટ ઉપર ભાજપ જીત્યું છે. એટલે અહીંયા લગભગ લોકોનો રોષ સત્તા સામે દેખાયો છે. આખા ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ટીવી ઉપર જોઈએ છે કે દરેક જગ્યાએ ક્લીન સ્વીપ કરી છે. પરંતુ દાંતા તાલુકામાં અને ખાસ તો અંબાજીના જે પરિણામો છે ઐતિહાસિક પરિણામો કહેવાય, કેમ કે 40 વર્ષ પછી પ્રથમ વખત ભાજપની અહીંયા અંબાજી ખાતે હાર થઈ છે. એ સત્તાધારીઓ હવે વિચારવું પડશે, કેમ કે ગુજરાતમાં સરકાર એમની છે, દિલ્હીમાં સરકાર એમની છે, એટલે વિકાસના કામો તો થવાના જ છે. પરંતુ વિકાસ યાત્રાધામોમાં સ્થાનિક લોકોને નુકસાન કરે છે. એ વિકાસથી સ્થાનિક લોકોનો ફાયદો થાય એવો વિકાસ હોવો જોઈએ. પરંતુ અહીંયા તો લોકોના ઘરો પણ જશે, લોકોના ધંધા વેપાર પણ જશે અને જે વળતરની વાત છે એ પણ લોકોને કોઈ નોટિસ આપ્યા વગર કે ડાયરેક્ટ બોલાઈ અને એન કે પ્રકારે ભય બતાવી એ રીતે કરી મિલકતો કાયદેસરની પણ એક્વાયર કરવાના કામ કરે છે. એ વાત સાચી જીતુભાઈ. તો ત્યાં અંબાજીમાં જે થયું છે મૂળ કારણ કોરિડોરનું છે કે કોરિડોર જે રીતે બનાવવામાં આવ્યો છે એના કારણે લોકો ઉપર અત્યાચારો અન્યાય કરવામાં આવ્યા છે અને સ્પષ્ટપણે દેખાય છે. એ જ રીતે શામળાજી, ત્યાં જે શામળાજી છે ઉત્તર ગુજરાત, તો ત્યાં એની શામળાજીની જે ઓડ બેઠક છે ત્યાં નજીકમાં જ છે. તો ત્યાં જે થોડા જ સમય પહેલા આઈપીએસ મનોજ નીનામા કે જે નોકરી છોડીને ભાજપમાં જોડાયા હતા અને શામળાજીની ઓડ બેઠક ઉપર એ ચૂંટણી લડતા હતા. ત્યાં પણ શામળાજી જે આપણે જાણીએ છીએ શામળાજી તો પ્રખ્યાત મંદિર છે, ધાર્મિક સ્થાન છે, લોકો દૂર દૂરથી ત્યાં દર્શન માટે આપે છે. તો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના આ જે નેતા છે એની હાર થઈ છે. 2700 મતે હાર થઈ છે. આ જ રીતે બીજું ઘણી જગ્યાએ આપણે જોઈ શકીએ, ગરુડેશ્વરમાં પણ એ જ રીતે જોઈ શકાય છે કે ત્યાં આમ આદમી પાર્ટી નું દેખાય છે. અને સોમનાથ જે છે, સોમનાથ ખાસ કરીને સોમનાથમાં પણ એ જોવા મળે છે. અને દ્વારકામાં પણ કોંગ્રેસે એક તાલુકા પંચાયત આખી જીતી લીધી છે દ્વારકાની અંદર. એટલા માટે આ મહત્વનું બની જાય છે કારણ કે દ્વારકા જિલ્લો અને જામનગર ને એની આસપાસ દ્વારકાની નજીકનું એક જે લાલપુર છે કે જ્યાં રિલાયન્સની ફેક્ટરી આવેલી છે. લાલપુરની જમીનો ઉપર એની ઘણા બધા એકમો પણ કામ કરે છે રિલાયન્સના. તો ત્યાં પણ આમ આદમી પાર્ટીની સત્તા આવી છે લાલપુરમાં. એટલે કે દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં, દ્વારકામાં પણ એ રીતે જોવા મળે છે કે મોટા પ્રમાણમાં પરાજય થયો. સોમનાથમાં પણ જે થયું એ સોમનાથમાં પણ આ જ રીતે થયું છે. ત્યાં સોમનાથના જે ભૂતપૂર્વ અત્યારના જે ચાલુ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, તો એમના જ ગામમાં ભારતીય જનતા પાર્ટી હારી ગઈ છે. સોમનાથમાં પણ એવું છે, ત્યાંના જે નગરપાલિકાના પ્રમુખ હતા એ પણ હારી ગયા છે. અને